કે 12મી સદી સુધી આપણે ત્યાં ગુરુકુળની પરંપરા હતી. કોણ જાણે કેવી કઠણાઈ બેઠી કે હવે હું ભણ્યો એ મને યાદ નથી. કોલેજ કરી છો એમ તો, પણ હજી હાવ અભણ છું, કારણ કે મને ભણતર મળ્યું નથી. જેને ભણતર કહેવાય મળ્યું નથી. કાલે જ એક પ્રસંગ મેં વાંચ્યો કે એક કપલ હતું, એક યુગલ હતું, એને 3 દીકરા. એટલે પતિ એમ કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં અને કોન્વેન્ટમાં મોકલીએ ભણવા, અને એની જે માં હતી, સ્ત્રી હતી, એમ કે નાના ગુરુકુળમાં મોકલીએ. ગુરુકુળમાં સંસ્કાર મળે, શિસ્ત મળે, ગણતર થાય, એનું ચણતર થાય, એનું ભણતર થાય. પેલો માને નહીં. પહેલા દીકરાને એણે ઇંગ્લિશ મીડિયમમાં મોકલ્યો. અરે ઇંગ્લિશમાં ભણે તો મોટો એ પ્રોફેસર થાય, ડૉક્ટર થાય, એન્જિનિયર થાય, વકીલ થાય, કંઈક મોટો માણસ બને. અંગ્રેજી ભણે તો પહેલાને મોકલ્યો, બીજાને મોકલ્યો, પછી પેલી સ્ત્રીની હઠને કારણે ત્રીજાને ગુરુકુળમાં મોકલ્યો, ત્રીજા દીકરાને. હવે પછી કોણ સાચું ને કોણ ખોટું? ગુરુકુળમાં મોકલ્યો એ નિર્ણય સાચો કે ઇંગ્લિશ મીડિયમમાં મોકલ્યો એ નિર્ણય સાચો? પરીક્ષા કરી એકદી. માં છે ને પોતાના લુગડા ફાડી, વાળ વીખી અને આમ બધા ડાઘા પાડી અને બેસી ગઈ ઘરના ખૂણે. ત્યાં ડૉક્ટર દીકરો આવ્યો. કેમ મમ્મી આમ કેમ બેઠી, શું થયું? તો પપ્પાએ મને માર્યું, મારી આ દશા કરી. એ ડોસારો આ સાંઠે બુદ્ધિ નાઠી છે. ડોસાને ભાન નથી, આમ ના કરાય એમ કરીને જતો રહ્યો. એ બીજો દીકરો આવ્યો, એન્જિનિયર. કા મમ્મી શું થયું છે? ત્યારે પપ્પાએ મને માર્યું. હવે મને મળે એટલી વાત છે. એવી રીતે હાથ કેમ ઉપાડાય? એક તો આખા ઘરનું તો બધું કરે છે ને, એ પછી તને આ રીતે હેરાન કરી ના ચાલે, હું નહીં ચલાવી લઉં એમ કરીને જતો રહ્યો. ત્રીજો દીકરો આવ્યો. માં એણે મમ્મી નથી કીધું. શું થયું? આમ કે મને તારા કપડાં, તારા વાળ, કે તારા પપ્પાએ મને માર્યું. માં હું મારા પપ્પાને ઓળખું છું, તને ઓળખું છું. મારા પપ્પા તારું કેટલું ધ્યાન રાખે છે. આખી જિંદગીમાં તને કોઈ દી કડવું વેણ કીધું નથી. એ આવું કરે નહીં, પણ કદાચ ને આ તો માણસ છે, ક્યારેક આવેશમાં, આવેગમાં એનાથી થઈ ગયું હશે. પણ તું મનમાં ન લાવતી માં, પપ્પા પ્રત્યે કડવાશ ન લાવતી તું. એ ગમે તેમ તો એ તારું ધ્યાન રાખે છે. એટલા વર્ષથી હું જોતો આવ્યો છું. તરત જ પેલો પુરુષ સંતાણો તો એ બહાર આવ્યો કે આ ગુરુકુળના સંસ્કાર. પહેલાને ભણતર મળ્યું છે, આનું ઘડતર થયું છે. હવે એ તરવડા જેવા નાના ગામમાં એ ભૂરાભાઈ એ ખેડૂત અને વીરુમાં, હવે એનો દીકરો કદાચ નહીં ભણતરમાં કે છે હોશિયાર, બહુ હોશિયાર, પણ એ કદાચ ને સ્કૂલનું ભણતર છે, પણ એનામાં જે સંસ્કાર જે કહે છે કે મેં વાંચ્યું છે એમાં કે ભાઈ બાપ છે એ એનો મગજ તેજ હતો, પણ માં છે બહુ માયાળુ હતી. તો એનો અર્થ એમ થયો કે એ બાપ ભલે તેજ હશે, પણ અરજણમાં મા બાપના બેના સંસ્કાર ઉતર્યા હશે. હવે એને ગોપીનાથદાસજી એ ગુરુ મળે અને એનું ઘડતર કરે. માએ તો જણતર કર્યું છે, પણ ઘડતર તો ગુરુએ કર્યું છે. અને એને કારણે એ લુપ્ત થયેલી આપણી ગુરુકુળની પરંપરા એ જીવંત થઈ. એ 3 ગુરુકુળ જે જુનાગઢ, મેમનગર, અમદાવાદ અને રાજકોટ. હવે આજે તમે જુઓ ક્યાં ક્યાં કેટલી જગ્યાએ ગુરુકુળ છે. અને ગુરુકુળનું આખી પરંપરા શરૂ થઈ છે ને એક સંસ્કૃતિ ઊભી થઈ છે. અને હવે તો ધીમે ધીમે બધાને સમજાય છે. આજે જ્યારે હું ઘણીવાર કહું છું કે ઝાડ ગમે તેટલું ઘટાટોપ હોય, ઘેઘૂર હોય, ખૂબ જ ઘેરાયેલું હોય, પણ એના મૂળ જો ઊંડા નહીં હોય તો એ ઝાડ ટકી શકશે નહીં ઝંઝાવાતની સામે. જેના મૂળ ઊંડા હોય એ જ ઝાડ ટકે, બાકી તો ઢળી પડે. એમ જેની જે ધૂળ સાથે જોડાયેલા છે, મૂળ, કુળ અને ધૂળ, આ 3ની વાત હું કરું છું, કે જેના મૂળ ઊંડા છે અથવા તો જેને કુળનું ભાન છે કે હું કોણ છું, મારાથી આ ન થાય,
હું કોનો દીકરો, મારો બાપ કોણ, મારી મા કોણ, મારું મોસાળ કોણ. અને જેને ધૂળ સાથે નાતો, એટલે જે જમીન ઉપર જેના પગ છે આ ટકી શકે. જે જમીનથી જેના પગ ઉખડ્યા, જીતુભાઈ, જેના જમીનથી પગ ઉખડ્યા એ ટકી શકે નહીં. જેના મૂળ છે એ છીછરા હોય એ ટકી શકે નહીં. એમ આ અર્જણના મૂળ, કુળ અને ધૂળ ત્રણેય મજબૂત હતા, એટલે આપણને આ પરંપરા મળી. અને હિમાલયમાં એક ઝાડની હેઠે એ થોડાક બટુકોને ભણતા જુએ અને એક ઝબકારો થાય, વીજળીને ઝમકારે મોતીડા પરોવો પાનબાઈ. એ આ ઝબકારો આને કહેવાય. એને ઝબકારો થયો કે આ પરંપરા મારે જીવતી કરવી છે. અને ત્યારે આપણને આ ગુરુકુળો મળ્યા. પણ સંતના ચરિત્રની વાત મેં જેટલી વાંચી, જેટલી મને સમજાણી, એ કરવામાં કદાચ સમય લાગે. 20 મિનિટ તો ઠીક છે, સમય તો બંધન તો, પણ સાધુતાની જ્યારે વાત આવે, સંતની વાત આવે, તો હંમેશા સ્વામીને મળું છું, માધુપ્રી સ્વામીને. હમણાં મળવાનું ઓછું પડે છે. હું સતત પ્રવાસી હોઉં છું, સતત રખડતો હોઉં છું, ફરતો હોઉં છું, એટલે મને ઘણીવાર સ્વામીને મળવાની ઈચ્છા હોય તોય મળાતું નથી. પણ જ્યારે મળાય ત્યારે આપણને શાંતિનો મને અનુભવ થાય. મને એમ થાય કે રોજ અહીં આવવાતું હોય, રોજ ગુરુકુળમાં આવવાતું હોય, રોજ સ્વામીનો સત્સંગ થતો હોય, પણ સંત છે ને આમનામ થવાતું નથી હોતું. એના માટે ઘણું સહન કરવું પડે. એમને મફતમાં સંતપણું મળતું નથી. એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે, એ નથી મફતમાં મળતા, એ નથી મફતમાં એ મળતા. એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે, નથી મફતમાં મળતા. શું મૂલ ચૂકવવા પડે? દાખલો એક, વાત લાંબી છે પણ ટૂંકમાં કહું કે એક અર્ધિક રાતનો ગજર ભાંગ્યો છે. ગામની બહાર એક મઢોલી છે. મઢોલીમાં ઓસરીને થાંભલીને ટેકે બેઠા બેઠા એક ભગત રામસાગર ઉપર ભજન ગાય છે. તારો જન્મ પદાર્થ જાય, હે વટાવડા બાપા વાટના, વાટે રે ગાટે રે વિલંબ નવ કીજે રે. આમ રામસાગર ઉપર ભજન ગાય છે. ધીમે 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 ઝાંખું ઝાંખું અજવાળું છે. એ આશ્રમની ઝાંપલી તરફ નજર ગઈ આ ભગતની, તો બહાર કૂવો હતો અને કૂવા ઉપર એણે પડછાયો જોયો. સંતને એમ થયું કે અત્યારે કોણ હશે? આ ભગત ઊભા થયા, ઝાંપલી ઉગાડી, જોવે છે તો કોઈક સ્ત્રી છે. અડધી રાત, કૂવાનો કાંઠો અને એક સ્ત્રી. સંત સમજી ગયા કે આ ભાઈ કૂવો પૂરવા આવી છે. હજી તો એ પગ પાવઠા ઉપર મૂકે, પાળ ઉપર મૂકે, ત્યાં સંતે અવાજ દીધો ભગતે કે દીકરી ઊભી રહેજે, ખમી જા. નજીક જઈને જુએ છે તો ઓળખી ગયા. ગામની દીકરી છે, ઓળખે ને. નામ એનું રતનબાઈ. દીકરી, બેટા કૂવો પૂરવો છે, જીવ આપવો છે, ક્યાં ભવે છૂટીશ? આપઘાત કરવો એ તો બહુ મોટું પાપ છે. પણ બાપુ મારે કોઈ બીજો રસ્તો નથી, કોઈ ઉપાય નથી, હું શું કરું? શું તને તકલીફ શું પડી? તમે બાપ છો એટલે કહું છું, બાકી તો આ જીભ ન ઉપડે. પણ મારાથી ભૂલ થઈ ગઈ છે. મારા પેટમાં બાળક છે 3 મહિનાનું. હું મોઢું દેખાડું એવી મારી હાલત નથી. તો એમાં શું વાંધો? ભૂલ થઈ ગઈ તારાથી, બસ. તો કે નહીં, મારે એ વાત જૂની વાત છે. એ વખતે રાજાશાહી અને મહાજન કાયદા કડક.
આ બાપનું નામ ન આપે તો તકલીફ પડે, ને બાપનું નામ એણે પંચની સામે આપવું પડે, રાજની સામે આપવું પડે. તો કે નામ હું આપી શકું એમ નથી, કારણ કે મને કોઈ છેતરી નથી, મારા ઉપર બળજબરી થઈ નથી, ભૂલ થઈ ગઈ છે બસ. અને હું નામ નહીં આપી શકું એનું, કારણ કે એનો કંઈ વાંક નથી, વાંક મારોય નથી, એટલે મરવું છે. પણ તું નામ આપે તો બચી જાય. તો કે નામ દઉં તો મને પંચ પણ છોડી દે, રાજ પણ છોડી દે, તો નામ આપી દે કાલે. તો કે નથી નામ એનો ઉપાય, એનું નહીં, તું મારું નામ આપ. કહી દેજે કે આ પેટમાં જે બાળક છે એનો બાપ છે એ મૂળદાસ છે, સંત મૂળદાસ, મહાત્મા મૂળદાસ, કહી દેજે. અને એ દીકરીએ બીજે દિવસે નામ આપ્યું. પછી એના માથે શું વીતી હશે મૂળદાસને માથે. એને મુંડન કર્યું, મેષ ચોપડી, ખાડાનો હાર પહેરાવ્યો, ગધેડા માથે ફૂલેકું કાઢ્યું. ન થવાની બધી થઈ, પણ ધીમે 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 જ્યારે ગામને ખબર પડી કે આ સંતે તો કોકનું કલંક પોતાને માથે લીધું છે, પણ સંતને વેઠવું તો પડ્યું. એટલે આ ભજનમાં કહે છે કે સંતને સંતપણા રે એ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ નથી મફતમાં મળતા. સંતને સહન કરવું પડે એનો બીજો દાખલો આપું તમને, ટૂંકો એવો. એક બાઈએ કીધું સંતને, સાધુને, કે મારે ઘરે તમે એકટાણું કરવા ન આવો. સાધુને મૌન હતું, તો બાઈએ કીધું કે મારે ઘરે જમવા આવીશ. સાધુ જમવા ગયા. બાઈએ તુરિયાનું શાક કરેલું. હવે તુરિયાનું શાક પીરશું સાધુને, સાધુને મૌન. વાટકીઓ ભરીને શાક આપ્યું ને શાક જ્યાં મોઢામાં એક એક કોળીઓ મૂક્યો તો શાક તુરિયા કડવા, કડવા ઝેર જેવા. હવે સાધુ છે, ન તો મૌન છે એટલે બોલી શકે નહીં કે બેન આ શાક કડવું છે, અને એમ હડસેલી શકે નહીં, કારણ કે અન્નનો અનાદર કાંઈ થાય નહીં, ને સંત છે, કોઈને જીવ દુભવે નહીં. એટલે એણે વાટકો ખાલી કર્યો. બાઈએ બીજો વાટકો ભરી દીધો. એને એમ થયું કે બાપુને ભાવ્યું છે શાક. બીજો વાટકો ભરી દીધો. એ સંતે ખૂટ પડી. ત્રીજી વાર દેવા જાય ત્યાં સાધુએ મૌન તોડ્યું. એ તારો દીકરો મને મને માફ કરી દે, કે મને આ શાક મારાથી નહીં ખવાય, તું મારો ભેખ મુકાવીશ એમનામ. સાધુએ મૌન તોડ્યું, પણ પછી એને પસ્તાવો થયો કે આ જગતમાં સાધુ કડવા ઘૂંટડા ગળી જાય, પી જાય, અને હું એક કડવું શાક ખાઈને મારું મૌન તોડું છું. ત્યાર પછી સાધુ કોઈ દી વસ્તીમાં રહ્યા નહીં. વસ્તીની, કારણ કે વસ્તીમાં રહે તો આ તકલીફ થાય ને. એટલે એને સંતને સંતપણા મફતમાંથી મળતા, આવું બિલે ચૂકવવું પડે. બિલ જાત જાત ના આવે. અને હવે છેલ્લી એક વાત કરી દઉં કે સંત છે એ કઈ કક્ષાએ હોય, કઈ કોટીમાં હોય. મારે એક સ્વામીજીનું એક આપનું મારે આપણી રચના તો ગાવી છે, હું આ ગાઈશ. પણ એ પહેલાં એક વાત કહું કે સાધુ ભિક્ષા માગવા રોજ ગામમાં આવે, ઘરે ઘરેથી ભિક્ષા લે, પણ સાધુને વારો તારો ના હોય. ભિક્ષા આપે તોય ભલે, ના આપે તોય ભલે. દરેક જ્યાં જે આંગણે જવું હોય ત્યાં જાય ને જાય જ. એનો તિરસ્કાર કરે તોય જાય. એટલે એક જગ્યાએ એક બાઈ છે ને, એવી કડવી, એની જીભ એટલી કડવી, એટલી કડવા બોલી. એ સાધુ આવે એટલે એમ કે હાલી જ નીકળો છો, અહીં કાંઈ નવરા છે, અમારા કામકાજ હોય, તમને દેવા બેસી, અમારા ચૂલા બળતા હોય, આમ છે ને તેમ છે ને, એવું જાત જાતનું બોલીને સાધુને કંઈ આપે નહીં, નથી દેવું, કાંઈ નથી, છે જ નહીં. તોય સાધુ જાય. બીજે દી જાય, ત્રીજે દી જાય, રોજ જાય. સાધુ છે, બે ત્રણ ઘરેથી માગીને આવ્યા હોય, એમાં એની ભિક્ષા પાત્રમાં થોડું ઘણું તો હોય ને ખાવાનું. એક દી બાઈને ખીચ ચડીને તો રહોડામાંથી ઓલું મેલું ગેલું મહોતું હોય ને, એ મહોતું લાવી અને એણે ભિક્ષા પત્રમાં નાખી દીધું. આ લ્યો ભિક્ષા, રોજ તમે માગો છો ને, ભગવાન તારું કલ્યાણ કરે. એમાં સાધુ, સાધુ તો ક્યાં આશ્રમે જઈ
હવે મોહતું પડ્યું એટલે જે ખાવાનું હતું એ તો બગડ્યું, સાધુનો ઉપવાસ થયો. પણ નદીને કાંઠે જઈ ઘસી 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 અને મહોતાને ઉજળું બગલાની પાંખ જેવું કર્યું, ધોઈને ખૂબ ઘસીને ધોયું, મેલ બધો કાઢી નાખ્યો. પછી આશ્રમમાં આવી સૂકવી, સુકાઈ ગયું એટલે એમાંથી એક એક તાણાવાળા નોખા કર્યા. એ તાંતણા નોખા કરીને એની વાટ બનાવી. એ વાટ બનાવીને એનો દીવો પ્રગટાવ્યો. અહીંયા દીવો થયો, ઓલી બાઈના હૃદયમાં અજવાળું થઈ ગયું. અહીંયા દીવો સંતે પ્રગટાવ્યો અને બાઈના હૈયાના અંધારા હતા એ જીતુભાઈ ઉલેચાઈ ગયા. પછી પસ્તાવો બહુ થયો. એ બાપુ આવ્યા ત્યારે પછી બાઈએ બહુ માફી માગીને ખૂબ જ કાલાવાલા કર્યા. ત્યારે સંતને તો કોઈ ફરક પડતો નથી. એ કે તે બેન તે સારું કર્યું, હમણાં 2-3 દિવસથી આશ્રમમાં રૂ નહોતું, વાટ થાય એવું કાંઈ હતું નહીં, અને તે મને આપ્યું ને એમાં મારા 3-4 દિનના દીવાની વાટ થઈ ગઈ, એટલે તે તો મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. આ સંત પરમ હિતકારી નિસર્ગ કે જ્યાં જુઓ ત્યાં હિત કરે. અને અંતમાં છેલ્લે સ્વામીજીની આ એક રચના છે અને એમાં સદગુરુનું, શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર પણ છે. પ્રસંગો ઉપરથી લીધા છે. એ ગાયને મારી વાત હું પૂરી કરું છું. એવી અષાઢી બીજે રે જબ કે વીજળી આગમના એ ધાણ. ગઢવી સાહેબ સ્વામીજીએ જે ઢાળમાં લખ્યું મેં તો પરજનો ઢાળ પકડ્યો. એ હરિની ઈચ્છા રે અરજણ જવતર્યા કરવાય અનંતના કલ્યાણ. એ અષાઢી બીજે રે એ જબ કે વીજળી રે એવા બાલ રે મુકુંદે દ્રષ્ટિ માંડ્યું અને અંતર બુદ્ધિયો વૈરાગ ઉદય થયો, ઉદયો ઉગ્યો. એ પ્રીત્યુ રે બંધાણી એને પરબ્રહ્મ શું અને કીધો સંસારીડો ત્યાગ. એ અષાઢી બીજે રે જબ કે વીજળી એવા ગરવા ગુરુ ગોપીનાથજી નારણ સ્વામી પુરાણ કામ ભગવા ધરાવ્યા એ ભૂષણ બેખના. સમીરા સ્વામીજીની જે રચનાઓ જેટલી મેં જોઈ ને એમાં તો એમના પ્રાસ, એની વર્ણ સગાઈ, પછી એના શબ્દોનું લાલિત્ય, એની પદરચના એ જોઈએ તો એમ થાય કે કેટલા સમર્થ કવિ છે. તમે જો ભગવા ધરાવ્યા ભૂષણ ભેખના, કેવી સરસ વર્ણ સગાય છે. અને ધરિયા ધરમ જીવન નામ અષાઢી બીજે રે એ જબ કે વીજળી એવા પંખીડા સેવેરે એ ઈંડા પાંખમાં સતગુરુ સેવા રાખી પાસ. પાંખ જો એ ફૂટીને જ્ઞાન ધ્યાનની એને હૈયે એ હરિનો પ્રકાશ. અષાઢી બીજે રે એ જબ કે વીજળી. વિક્રમ સંવત 1957 અષાઢ સુધી બીજે આ અર્જણનો જન્મ, એટલે આ સ્વામી અષાઢી બીજનું આખું લખ્યું છે કે સદરે વિદ્યાના એ થાણા થાપ્યા અને ગુરુકુળ ગરવા ગણાય. અન્નના સદાવ્રત અને પરભુ જ્ઞાનની રે
निर्भय कीधा रंक ने राय ए अषाढ़ी बीजे रे ए जब के वीजड़ी ए हरिये अर्जन रथ हाँ किया ओ हरिये अर्जन रथ हाँ किया अनपुरी पृथ्वी मोजार विरोधी રહ્યા છે જખ મારતા અન જગમાં થયો જય જયકાર એ અષાઢી બીજે રે એ જબ કે વીજળી હજારું ચેતન જોતું જળહળી એવી હજારું એ ચેતન જોતું જળહળી ચેતન ફૂલડાની માળ ચેતન મંદિરે ચેતન પૂજ્યા રે વાહ વાહ સ્વામીજી વાહ એ ચેતન મંદિરે ચેતન પૂજ્યા ચેતન થયા રે નિહાલ એ અષાઢી બીજે રે જબ કે વીજળી એવા માધવને મળ્યા રે ગુરુ માલવી માધવ સ્વામી એ માધવને મળ્યા રે ગુરુ માલવી ગુરુએ આપી નિર્મળ આંખ અંધારા અંતરના સર્વે ઓગળ્યા હરિએ એ જાલી લીધો હાથ એ અષાઢી બીજે રે એ જબ કે વીજળી વીજળીને એ આગમના એ ધાણ અષાઢી બીજે રે જબ કે વીજળી અષાઢી બીજે રે જબ કે વીજળી એ અષાઢી બીજે રે જબ કે વીજળી રે જય સ્વામી